નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 6 જુલાઈ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ તો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં જાણીશું કે કયા વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। આ સાથે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે। અત્યારે મિત્રો ગુજરાતમાં જાણે આભ ફાટ્યું હોય રીતસરનું મેઘ તાંડવ ગુજરાતમાં હવે પછીની કલાકોમાં શરૂ થશે, જેમાં મિત્રો આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। અમુક ભાગોમાં તો મિત્રો અત્યારે લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર જિલ્લાના ગ્રામીણ પંથકોની અંદર તો અત્યારે વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા। હવે પછીની કલાકો માટે જાણીશું કે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને, વાદળો ફાટવાને લઈને, જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામવાને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। જેમાં મિત્રો સૌથી પહેલા અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે તો અમદાવાદ, ગાંધીનગર લાગુના વિસ્તારની અંદર સાર્વત્રિક વરસાદ પડશે, પરંતુ આજે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર હવે પછીની કલાકોમાં 50 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। સાથે મિત્રો આંધી તુફાન વંટોળ સાથે ધોળા દિવસે આભ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। નક્કી ગુજરાતના ઘણા બધા ભાગો સાફ થશે, કારણ કે મિત્રો એક વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી આવી પહોંચી છે અને આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધશે। આવનારા દિવસોની અંદર મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોને આ વરસાદી સિસ્ટમ સાફ કરશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ મેઘ તાંડવ શરૂ થયું હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો આજે હવે પછીની કલાકોમાં ખાસ કરી મિત્રો ભાવનગર આજુબાજુના જેમાં વિસ્તાર છે, સોનગઢ છે, પાલિતાણા છે, ખરસલિયા લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો ગઢડા, બોટાદ લાગુના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ પડશે। હવે પછીની કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે મિત્રો ગુજરાતમાં અત્યારે નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને આ નવા નક્ષત્રની સાથે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। સાથે શું મિત્રો અંબાલાલ પટેલની આગાહી સાચી પડશે? કારણ કે અંબાલાલ પટેલે કહ્યું કે આ જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહની અંદર અને ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોમાં જ્યાં 8 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ પડશે। પૂરની સ્થિતિ નિર્માણ પામવાને લઈને પણ ડરાવની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી। આ સાથે મિત્રો હવે પછીના દિવસોની અંદર આપણે જાણીશું કે ખાસ કરીને મધ્ય ભારતના ભાગોમાં એક ચક્રવાત, એક વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું છે ગુજરાત તરફ ગતિ કરશે તો ગુજરાતના કયા ભાગોની અંદર વધારે અસર જોવા મળશે? કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ હવે પછી મધ્ય ભારતના ભાગોથી લઈને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારથી લઈને ધીમી ગતિએ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો સુધી આવી પહોંચશે અને મિત્રો આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે, વીજળી પડશે, કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જાણે તો મેઘરાજા કોપાયમાન થયા હોય, ઇન્દ્રદેવ કોપાયમાન થયા હોય। આ સાથે મિત્રો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે નાવકાસ્ટ મોડલ રજૂ થયું છે, તાત્કાલિક આગાહી સામે આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે હવે પછીના દિવસો માટે છત્રી, રેનકોટ કાઢીને રાખજો મિત્રો। ગુજરાતમાં અંધારિયા વરસાદ પડવાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી છે એ વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો અત્યારે આ જુલાઈ મહિનાના આ પ્રથમ સપ્તાહની અંદર તો સરેરાશ કરતાં પણ સારો એવો વરસાદ પડી ચૂક્યો છે। છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના 200થી પણ વધુ તાલુકાની અંદર સરેરાશ સારો એવો વરસાદ પડ્યો છે। તો હવે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે અત્યારે લેટેસ્ટ આગાહીને લઈને જે નકશા રજૂ થયા છે એ નકશા વિશે હવે થોડીક ચર્ચા કરી લઈએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર તો દરિયો ગાંડો દૂર થયો। માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી। હવે પછીની કલાકોમાં અમરેલી, ભાવનગર લાગુના વિસ્તારમાં તો ધોળા દિવસે આભ ફાટશે।
રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે સાથે અમરેલી લાગુના વિસ્તારમાં પણ મેઘરાજા કોપાયમાન થયા હોય. આ સાથે દક્ષિણ ગુજરાતના તમામે તમામ વિસ્તારો જેમાં આણંદ છે, ભરૂચ છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે. તો બીજી તરફ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો હવે પછી ગુજરાતમાં વરાપ જેવો માહોલ જામશે. ગુજરાતમાં 7 તારીખથી વરાપ જોવા મળશે. ગુજરાતમાં વરસાદનો વિરામ જોવા મળવાનો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયેલા અમુક વિસ્તારો હશે જ્યાં અરબ સાગરને અડીને આવેલા ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં ભાવનગર, અમરેલી લાગુના વિસ્તારની અંદર વરસાદ પડશે. બાકી તો મિત્રો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે જેમાં કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આ સાથે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં વાતાવરણમાં આવશે મોટો અસ્તિત્વના કારણે મિત્રો કહી શકાય કે વાતાવરણ સૂકું જોવા મળશે. ભેજનું પ્રમાણ ઘટવાના કારણે વાતાવરણમાં સૂકું જોવા મળી રહ્યું છે. આમ મિત્રો હવે પછી આપણે ગુજરાતમાં જે અત્યારે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે 7 જુલાઈથી લઈને 12 જુલાઈના રોજ ગુજરાતમાં જાણે મેઘરાજા કોપાયમાન થવાના છે, પૂરની સ્થિતિ નિર્માણ પામવાની છે. તો શું આ આગાહી ખોટી પડશે? શું પરેશભાઈ ગોસ્વામીની આગાહી સાચી પડશે કે પછી પરેશભાઈ ગોસ્વામીની કે પછી અંબાલાલ પટેલની? એમના વિશે મિત્રો સવિસ્તર જાણકારી મેળવીએ. જે રીતે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે 7 તારીખના રોજથી લઈને 12 તારીખના રોજ જે બંગાળના ઉપસાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમ ભારતના ઘણા બધા ભાગોને સાફ કરશે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો આ ભારતનો ભાગ છે. આની સાથે સાથે મિત્રો કહી શકાય કે હવે પછીના દિવસોની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદી સિસ્ટમ આ છે અસર કરશે. કારણ કે આ વરસાદી સિસ્ટમ હવે પછીના દિવસોની અંદર પશ્ચિમી દિશા તરફ આગળ વધશે. સાથે અરબ સાગરના દરિયાની અંદર પણ વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યા છે. અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈ લઈએ તો કઈ રીતનું જે મોડેલ સામે આવી રહ્યું છે એમના વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને મિત્રો હવે પછીની કલાકોમાં જેમાં આગામી 3 કલાકમાં ગુજરાતમાં જાણે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. આગામી કલાકોમાં 8 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ પડશે તેવી અત્યારની ડરાવની આગાહી છે એ ભાઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી. સાથે સાથે મિત્રો જે રીતના અત્યારે મોડેલો સામે આવી રહ્યા છે, નવા મોડેલો સામે આવી રહ્યા છે, રેન થંડર વિશે વાત કરીએ તો મિત્રો આ વરસાદી સિસ્ટમ માત્ર વરસાદી સિસ્ટમ નથી. આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે. આંધી, તુફાન, વંટોળ સાથે કોપાયમાન થયેલા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીના દિવસોની અંદર આ હિન્દ મહાસાગરનો દરિયો પણ ગાંડોતૂર થશે. કારણ કે અરબ સાગરવાળા જે આ વરસાદી સિસ્ટમ છે પોતાની તરફ ભેજયુક્ત પવનો લઈને ગુજરાત નજીક પહોંચી જશે. સાથે બંગાળની ખાડીમાં પણ નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ હવે પછીના દિવસોની અંદર બનશે. તો મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો 14 તારીખ, 12 તારીખ નહીં પરંતુ મિત્રો 11 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો એક ભારતના અત્યારે દિલ્હી એનસીઆર લાગુના વિસ્તારની અંદર એક નવી વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવતી જોવા મળવાની છે. જેના વિશે મિત્રો સવિસ્તર જાણકારી મેળવીએ તો અત્યારનું જે લેટેસ્ટ આગાહીને લઈને જે સમાચાર મળી રહ્યા છે, લાઈવ ધોધમાર વરસાદ અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર પડી રહ્યો છે એમના વિશે મિત્રો વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો ભાવનગર, મહુવા લાગુના વિસ્તાર છે, અલંગ છે, અમરેલી છે, ભાવનગર લાગુના વિસ્તારની અંદર. આ સાથે મિત્રો એના આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાથે આ મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં જોઈ શકો છો ખાસ મિત્રો તમે જોઈ શકો છો ખંભાત લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તારાપુર લાગુના વિસ્તાર છે, આણંદ છે, વડોદરા લાગુના વિસ્તારમાં પણ વીજળી પડવાને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો તમે નવા મોડેલના આધારે જોઈ શકો છો અત્યારે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણી ગુજરાતના ભાગોની આ વાતાવરણમાં પણ અત્યારે મિત્રો ભેજયુક્ત વાતાવરણ જોવા મળી રહ્યું છે. નદી નાળાઓ છલકાણા છે, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. છેલ્લા મિત્રો 2-3 દિવસથી વરસેલા અનાધાર વરસાદના ભાગરૂપે ગુજરાતના 200થી પણ વધુ તાલુકામાં સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. સરેરાશ મિત્રો ખાસ કરીને 5 થી લઈને 8 ઇંચ સુધીના સરેરાશ વરસાદ છે ગુજરાતના ઘણા બધા ભાગોમાં જોવા મળી રહેશે. પરંતુ મિત્રો હવે પછી ગુજરાતમાં જે ઓગસ્ટ મહિનાની શરૂઆત થશે ત્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન શું ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી? કારણ કે મિત્રો અત્યારે તો કોઈ એવા મોડેલોમાં દર્શાવવામાં નથી આવી રહ્યું કે અરબ સાગરમાંથી સીધું વરસાદનું એક નાનકડું એવું રાઉન્ડ આવી ગુજરાતમાં વાવાઝોડા જેવો તબાહી મચાવી શકે. પરંતુ અત્યારે બંગાળની ખાડીમાંથી અને જે
આ ભારતના જે તટીય વિસ્તારમાં બની રહેલા જે નવા લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે, નવી આફતો છે, એમના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો અત્યારે પલટો આવશે. ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળશે. જ્યારે આ વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી હશે ત્યારે જ્યારે મિત્રો આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત નજીક આવશે તો મિત્રો 9 તારીખના રોજ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોને વધારે આ વરસાદી સિસ્ટમ અસર કરશે. મેઘતાંડવ થશે. સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે હળવાથી લઈને મધ્યમ વરસાદ છે પડી રહ્યો છે. આમ મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યને લઈને પણ આપણે હવામાન સમાચાર મળી રહ્યા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, આ સાથે પશ્ચિમ ગુજરાત, આ સાથે મિત્રો પૂર્વ ગુજરાતમાં પણ મેઘરાજા છે એ મન મૂકીને વરસે રહ્યા છે. તો ખાસ મિત્રો આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ મિત્રો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ મિત્રો આ વિડીયો શેર આવ્યો હોય પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયો છે શેર કરી દેજો.